લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિની નવીનીકરણ કામગીરી મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા રજૂઆતો છતાં પણ કામગીરી શરૂ ન થતાં રોષની લાગણી જોવા મળી છે। વડોદરા મહાનગર સેવા સદન સાંસદ તેમજ ગુજરાત રાજ્યના દંડક સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી આગળ ન વધતા સમાજના પ્રતિનિધિઓએ નારાજગી વ્યક્ત કરી હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોને કલેક્ટર કચેરી સ્થિત કાર્યાલય ખાતે બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સંવેદનશીલ બાબત ઉપર રજૂઆતો કરવામાં આવી હતી। બેઠક દરમિયાન સમાજના પ્રતિનિધિઓએ ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિ માટેની સુવિધાઓના નવીનીકરણ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ આગેવાનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી। દશપિંડ વિધિની નવીનીકરણ કામગીરીનો યોગ્ય તેમજ ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબત ઉપર રજૂઆત કરવામાં આવી છે। તેમના સ્મશાનની જે જગ્યા છે ત્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, જે 10 દિવસ સુધી ચાલતી હોય છે। આ વિધિ જે જગ્યાએ થાય છે તે ખાસવાડી સ્મશાનની એ જગ્યા ઉપર હજુ સુધી જે રિનોવેશનનું કામ છે એ હજુ શરૂ થયું નથી। એમને કોઈ પ્રકારની અસમંજસ લાગી રહી છે કે આ ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે તે જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવાને જમીની હકીકત શું છે એ બાબતે જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં મુલાકાત લઈશ અને એકવાર સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી વહેલામાં વહેલી તકે એમની જે લાગણી માંગણી છે તેનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે અને આનો ઉકેલ વહેલામાં વહેલો આવશે તેની ખાતરી આપું છું। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે। એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે અને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે। મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી